કેમ લઈ લેજે દરિયાને તું આવ્યો તો થાય ને તો તું ના ગયો તો હું તમારે આજે તો ઓચિંતાનું જવાનું થયું બારાવાળા ભૂતળા દાદાએ અને દાદાનો હુકમ થયો ને આપણે ન જઈએ એવું થોડું બને. ગમે તેવો રસ્તો હોય, ગમે તેવી કષ્ટી પડે, બારાવાળા ભૂતળા દાદાનું નામ લઈને નીકળી જાવ એટલે કોઈ પણ વસ્તુ હોય કંઈ આડું જ નથી આવતું. ને આપણે તો આજે નીકળી ગયા દાદાના દર્શન કરવા અને પછી તો મળ્યા રસ્તામાં હાલવા અને આપણે બેન મમતા પણ હારે જ હતી ને આપણે ધીમે ધીમે નીકળી ગયા દાદાના મંદિર તરફ. ને આપણી 2 વ્હીલ ગાડી હતી પણ તે મૂકી દીધી છે સામે અને આ ડેન્જર લોકેશન છે તો તમે પણ જોઈ શકો છો ને તમે પણ આવજો દર્શન કરવા ધોળી ધજાના. અને ભાવેશભાઈ અને સંજયભાઈ આપણે આગળ જાય છે તે આવ્યા હતા મારી પહેલાં જોવા, તેણે જોયું હતું અને આપણે તો જોયું પણ નહોતું. અને આ છે ડેન્જર તલાવડી ને આ તલાવડીની મુલાકાત તમે પણ લેજો ક્યારેક. અને આ આવેલું છે દરિયાકાંઠે અને આ એક દાદાનો હતો સામાન. પછી તો આપણે મળ્યા હાલવા. આ તો ગારામાં તો બહુ જ કઠિન હતું હાલવાનું પણ તોય ધીમે ધીમે નીકળી ગયા આપણે. આ રસ્તો તો પૈણાવાળો હતો, અહીંયા તો કંઈ વાંધો આવે એવું જ નહોતું. અને આગળ જતાં એક જંગલ એવું આવે ને કે તેને કહેવાય છે બારાનું જંગલ. તો આપણે તો જંગલના રસ્તેથી નીકળી ગયા ધીમે ધીમે મળ્યા હાલવા. ત્યાં તો આડી આવી ગઈ નદી અને નદી પાર કરીને આપણે તો નીકળી ગયા ફટાફટ. અને તમે પણ આ ધોળી ધજાના દર્શન ક્યાંક ને ક્યાંક કર્યા જશે તો અમે પણ દર્શન કરી લીધા. અને આ ધોળી ધજા એમ દર્શાવે છે કે તમે દાદાના દરબારમાં આવી ગયા છો. તો આપણે જે આ ધોળી ધજાના દર્શન કર્યા પછી તો આપણે પહોંચી ગયા મંદિરે અને ધજાના પણ દર્શન કરી લીધા. દાદાનું મંદિર પણ આવી ગયું, દાદાનું સ્થાનત્ય આવી ગયું અને આપણે જઈએ છીએ હવે દાદાના દર્શન કરવા. દાદાના દર્શન કરતાં જ પહેલાં આગળ લાલ કલરનું બોર્ડ આવે તેમાં લખેલું છે જય ભૂતળા દાદા. તો આપણી એક કોમેન્ટ કરી દેજો જય ભૂતળા દાદા. ને આપણે આ રસ્તેથી આવ્યા છીએ અને હવે જાય છીએ મંદિર તરફ. તો આપણે મંદિરનો કંઈક આ રીતનું લુક છે દાદાની દયાથી. અને આ છે બારાનો હાવજ. તો આને તો તમે જોયો જ હશે વિડીયોમાં. આ છે ખેડૂત પુત્રની જે ચેનલ છે ને તેનો હાવજ છે આ ભાઈ, બારાનો હાવજ કહેવાય. અને પછી તો આપણે દાદાના દર્શન કરી લીધા અને બારાના હાવજને પણ રામ રામ કહી દીધા. અને પછી તો આપણે બધા ફોટા અને રીલ પણ ઉતારી લીધી અને દાદાના દર્શન પણ કરી લીધા. અને અહીંયા તો ભાવેશભાઈ ને અનેક ક્રિએટરો હતા અને દાદાના દર્શન કરવા આવેલા ઘણા લોકો હતા. પછી તો આપણે ભાઈ સારે ફરતું જોઈ લીધું કેવું છે, સરસ મજાનું હતું. અને પછી તો આપણે અહીંયા પાડી લીધા બધા ફોટા પાડીને પછી તો આપણે જવાનું હતું. આ દાદાની ધજા છે, આ કંઈક ઓહો પવનની કેવી લહેરાય છે. તો હવે જેથી દાદાનો હુકમ થશે તેથી આવશું. અને દાદા અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે. તો કંઈક આ રીતનું જંગલ છે. તો હવે આપણે જઈએ છીએ. બંને ભાઈ તો રીલ શૂટ કરતા હતા, દાદાને પગે લાગતા હતા. અને પછી તો અમે બાપ દીકરી નીકળી ગયા ધીમે ઘર તરફ જવા માટે. તો અમે તો રસ્તામાં પહોંચ્યા ને તો જંગલમાં એકલાને બહુ બીક લાગી. અને પછી તો અમે ધીમે નીકળી ગયા અને કંઈક આવો નજારો હતો ત્યાંનો. તો તમે પણ દર્શન કરવા આવજો બારાવાળા ભૂતળા દાદાએ. ને ભાઈ દર્શન કરવા આવો તો અહીંના કોઈ સ્થાનિક લોકોને સાથે લેતા આવવા, કારણ કે જંગલ જેવું છે એટલે બીક તો લાગશે. મને તો બહુ જ બીક લાગી. પણ તમે જ્યારે કોઈ આવો ને દર્શન કરવા ત્યારે કોકને હારે લેતા આવજો, સ્થાનિક લોકોને લાવજો. રસ્તો જોયો હોય ના જોયો હોય તો આ છે પછી તલાવડીને. આપણે તો પછી નીકળી ગયા ઘર તરફ અને પછી તો ધીમે મળ્યા હાલવાના. આ ડેન્જર લોકેશન છે. મને તો બહુ જ મજા આવી. પણ તમે પણ આવજો અને બારાવાળા ભૂતળા દાદાના દર્શન કરજો અને બારાવાળાનું નામ પડે. અને જો વિડીયો વાયરલ ન થાય તો વિડીયોમાં કંઈક ખામી રહી હોય.